હવે ચેપ્ટર નંબર 13 છે ન્યુક્લિયસ. આ પણ 4 થી 5 ભાગનું ચેપ્ટર છે. બરોબર. ચલો પહેલો ટોપિક છે આનો ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો. તથા તેના બંધારણ માટે વપરાતા સંકેતો જણાવો. શું છે પ્રશ્ન? યાદ રાખો ફરીથી. ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો તથા તેના બંધારણ માટે વપરાતા સંકેતો જણાવો. ચલો, તો કોઈ પણ પરમાણુ હોય આપણને ખબર જ છે પરમાણુનો કેન્દ્રીય ભાગ કેવો હોય છે? ધન વિદ્યુતભારિત હોય છે. આપણે આગળ ચેપ્ટર નંબર 12 ની અંદર ભણી ગયા કોઈ પણ પરમાણુનો કેન્દ્રીય ભાગ ધન વિદ્યુતભારિત હોય છે અને તેનું સમગ્ર દર, તેનું મોટા ભાગનું દર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ, જેને ન્યુક્લિયસ કહે છે. બરોબર. ચલો આગળ. પરમાણુના કોઈ પણ ન્યુક્લિયસ હોય એના પરિમાણ, ન્યુક્લિયસ ના પરિમાણમાં શું આવે? ત્રિજ્યા. ખાસ કરીને અહીંયા ત્રિજ્યાનો ઉલ્લેખ છે. પરમાણુ ન્યુક્લિયસના પરિમાણ એ પરમાણુના પરિમાણ કરતા મતલબ ત્રિજ્યા કરતા દસની 4 ઘાત ગણા નાના છે. ટૂંકમાં એવું કહેવાય ન્યુક્લિયસની જે ત્રિજ્યા છે એ પરમાણુની ત્રિજ્યા કરતા 10ની 4 ઘાત ગણી નાની છે. યાદ કરો, આપણે ન્યુક્લિયસનું પરિમાણ શું લખતા હતા? ન્યુક્લિયસનું પરિમાણ 10ની -14 ઘાત મીટર. અને પરમાણુનું પરિમાણ શું લખતા હતા? આપણા આગળ 12મા ચેપ્ટરમાં પરમાણુ વાળા ચેપ્ટરમાં આનો ઉલ્લેખ કરી દીધો 10ની -10 ઘાત મીટર. તો જુઓ તો આ માઈનસ ઘાત છે એટલે આ પરિમાણ નાના કહેવાય. પરમાણુ કરતા ન્યુક્લિયસનું પરિમાણ મતલબ ત્રિજ્યા એ 10ની -4 ઘાત જેટલી નાની છે. એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા આટલા ઘણી નાની થાય. જ્યારે ન્યુક્લિયસનું કદ એ પરમાણુના કદ કરતા 10ની 12 ઘાત ઘણી નાની છે, નાનું છે. આ ન્યુક્લિયસનું જે કદ છે ત્રિજ્યા 10ની 4 ઘાત ઘણી નાની અને ન્યુક્લિયસનું કદ પરમાણુ કરતા 10ની 12 ઘાત ઘણું નાનું. તમારે શોધવું હોય તો કેમનું શોધાય? જો ન્યુક્લિયસનું કદ ઉપર લખાય, પરમાણુનું કદ નીચે લખાય. બંનેને આપણે એવું ધારી લો કે બંને ગોળાકાર છે તો આનું કદ 4/3 પાઈ r3 ત્રિજ્યાનું ઘન. તો આની ત્રિજ્યા કેટલી છે? હમણાં મેં કીધી હતી 10ની -14 ઘાતનું ઘન. અહીંયા લખીએ તો 4/3 પાઈ અને પરમાણુની ત્રિજ્યા કેટલી? 10ની -10 ઘાત નો ક્યુબ. 4/3 પાઈ r3. આ તો કેન્સલ થઈ જાય. ચલો પછી આ કૌંસમાં લખીએ તો
તો 10 ની 10, 10 ની 14 એનો ક્યુબ, બંનેનો ક્યુબ હતો એટલે હોલ સ્ક્વેર હોલ ક્યુબ કરી દીધું. હવે આ ઉપર જાય તો 10 ની -4 વધે અને એની ગુણ્યા 3 થાય એટલે 10 ની -12 ઘાત, 10 ની -12 ઘાત થાય. એટલે આને એમ કહી શકાય કે પરમાણુના કદ કરતા ન્યુક્લિયસનું કદ આટલું નાનું છે, એટલું ઓછું છે. આગળ જુઓ. હવે આગળ અહીંયા પરમાણુ લગભગ 99.9% દર એ તેના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસ પર કેન્દ્રિત થયેલ છે. પરમાણુ લગભગ 99.9% દર એટલે લગભગ 100% જેવું જ છે. જો પરમાણુ લગભગ 99.9% દર એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું છે એટલે કે ન્યુક્લિયસ પર. એટલે આપણે એવું વિચારીએ કે પરમાણુને આપણે એક વર્ગખંડ જેટલો વિચારીએ. જો પરમાણુને વર્ગખંડ જેટલો વિચારવામાં આવે, જો પરમાણુને વર્ગખંડ જેટલો વિચારતા પરમાણુ છે એ વર્ગખંડ જેટલો મોટો વિચારીએ તો એની અંદર તેમાં ન્યુક્લિયસ એ 100 ની અણી જેટલો હોય છે. એટલે તમે વિચારી શકો છો કે પરમાણુ વર્ગખંડ જેટલો વિચારીએ તો એની અંદર ન્યુક્લિયસ એ 100 ની અણી જેટલો હોય અને એના પર સમગ્ર પરમાણુનું દર કેન્દ્રિત થયેલું હોય. તો આના પરથી આપણે કહી શકીએ કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર, ન્યુક્લિયસની આજુબાજુનો મોટા ભાગનો ભાગ એ ખાલી હોય છે. એટલે અહીંયા કહી શકાય કે આ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો છે? ખાલી છે. ખાલી ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન, બહુ ઓછા એવા ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક અનુસાર ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતા હોય. બરોબર? ચલો હવે તેના બંધારણ માટે વપરાતા સંકેતો જણાવો. તો જો હવે ન્યુક્લિયસનું બંધારણ, ન્યુક્લિયસના પ્રકાર અનુસાર ન્યુક્લિયસના પ્રકાર અનુસાર તેના બંધારણને ZXA અથવા તો ZXA સંકેત મુજબ વડે દર્શાવવામાં આવે છે. અલગ અલગ ન્યુક્લિયસ માટે આ સંકેત મુજબ દર્શાવાય છે. બરોબર? ચલો એમાં પહેલા આની વાત કરીએ છીએ. Z એટલે ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક, એટલે કે પ્રોટોનની સંખ્યા. અને જો પરમાણુ તટસ્થ હોય, સમજો બરોબર, ન્યુક્લિયસ જુદા જુદા ન્યુક્લિયસોને આ સંકેત મુજબ દર્શાવાય. એ સંકેતમાં Z એટલે શું? તો Z એટલે પરમાણુ ક્રમાંક, એટલે કે પ્રોટોનની સંખ્યા, ન્યુક્લિયસ પર જે પ્રોટોન હોય એની સંખ્યા. અને પરમાણુ માટે કહેતા હોય અને પરમાણુ તટસ્થ હોય તો એના માટે આ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ થાય. આને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકીએ. ક્યારે? જે તે પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. તટસ્થ ક્યારે હોય? જેટલા ન્યુક્લિયસ પર પ્રોટોન હોય એટલા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. એટલે આને ઇલેક્ટ્રોનની સંખ્યાની જેમ પણ ગણી શકાય. પણ અત્યારે આપણે ફક્ત ન્યુક્લિયસની વાત કરીએ છીએ તો ન્યુક્લિયસ પર શાની સંખ્યા ગણાય? પ્રોટોનની સંખ્યા. નંબર 2 A
એને કહેવાય પરમાણુ દરાર. આને પ્રોટોન વત્તા ન્યુટ્રોન ની સંખ્યા પણ કહે છે. અને પ્રોટોન વત્તા ન્યુટ્રોન બંનેની ભેગી સંખ્યા પણ કહેવાય. કેમ? આને ન્યુક્લિયોન ની સંખ્યા પણ કહેવાય. ન્યુક્લિયોન ની સંખ્યા. તો યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોનને સ્વતંત્ર રીતે ન્યુક્લિયોન કહે છે. કાકા બંને છે ને ન્યુક્લિયસ પર આવેલા હોય. પ્રોટોનને પણ ન્યુક્લિયન કહેવાય, ન્યુટ્રોનને પણ ન્યુક્લિયોન કહેવાય. તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા એટલે ન્યુક્લિયોનની સંખ્યા થાય, જેને આપણે પરમાણુ દરાર કહી શકીએ. એટલે એ શું થયું? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા અથવા તો પરમાણુ દરાર. એના પછી છે આગળ n બરાબર અહીંયા લખાય z માઈનસ a, સોરી a માઈનસ z. a એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે અહીંયા વધે ન્યુટ્રોનની સંખ્યા. આને કહેવાય ન્યુટ્રોન અંક. બરોબર? તો જો કોઈ પણ ન્યુક્લિયસ હોય એને એના પ્રકારને આધારે એનું બંધારણ ZXA મુજબ લખાય. હમણાં હું બતાવીશ ઉદાહરણ દ્વારા. એમાં Z એટલે પરમાણુ ક્રમાંક, પ્રોટોનની સંખ્યા. A એટલે પરમાણુ દરાર એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અથવા તો ન્યુક્લિયોનની સંખ્યા. અને n એટલે a માઈનસ z, a માંથી z બાદ કરો એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ થાય એટલે ન્યુટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે સોનાનો ન્યુક્લિયસ ને સંકેતમાં સોનાનો ન્યુક્લિયસ હોય તો એને સંકેતમાં 79 AU 197 વડે દર્શાવવામાં આવે છે. સોનાના ન્યુક્લિયસને આ રીતે દર્શાવવામાં આવે છે. તો જો સોનાના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો Z બરાબર 79 થયા. એટલે Z બરાબર 79. એટલે આ સોનાના ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા થઈ. આ પ્રોટોનની સંખ્યા થઈ. પછી A એટલે 197. એટલે આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે કે ન્યુક્લિયોનની સંખ્યા થઈ. આ ન્યુક્લિયોનની સંખ્યા પ્રોટોન ન્યુટ્રોન બંને ભેગી ટોટલ. અને છેલ્લે n બરાબર a માઈનસ z એટલે 197 માંથી 79 તમે બાદ કરો એટલે 118 જેવા કંઈક આવશે. તો આ જે થઈ એ ન્યુટ્રોનની સંખ્યા. તમે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી દો, મતલબ 197 પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે. એમાંથી પ્રોટોનની સંખ્યા 79 બાદ કરી દીધી. તો સોનાના ન્યુક્લિયસ પર ન્યુટ્રોન કેટલા હશે? 118. તો આ જે આપણે બાબત જોઈ એ ન્યુક્લિયસનું બંધારણ માટે વપરાતા સંકેતો હતા. એટલે સંકેતમાં ન્યુક્લિયસને કેવી રીતે રજૂ કરી શકાય એ બાબત આપણે અહીંયા સમજીએ.